Good morning, students. Welcome to our video lecture session. In our previous session, we have seen the theory and program of circular cube. Now, in today's lecture, we are going to learn what is stack. Now, what is stack? Before we are going to learn about the stack, let's start with a quick revision of our data structures topic that we have already seen. તો સૌથી પહેલા આપણે શું ભણ્યા હતા? સૌથી પહેલા આપણે શોર્ટિંગ ટેકનિક્સ ભણ્યા હતા. બરોબર છે. શોર્ટિંગ ટેકનિક્સ ની અંદર આપણે બબલ શોર્ટ, સિલેક્શન શોર્ટ, ઇન્સર્શન શોર્ટ જેવી અલગ અલગ ટેકનિક્સ ભણેલા છે. ત્યાર પછી we have seen two different searching techniques. એની અંદર આપણે બે સર્ચિંગ ટેકનિક્સ ભણ્યા હતા. નંબર 1 is sequential or linear search. પહેલી ટેકનિક નું નામ શું હતું? linear or sequential search. અને સેકન્ડ ટેકનિક હતી બાઇનરી સર્ચ. આપણે એરે ના એલિમેન્ટ સખાવતા હતા અને કી એલિમેન્ટ સખાવતા હતા. બંને સર્ચિંગ ટેકનિક્સ ની વાત કરું છું. બરાબર? તો કી એલિમેન્ટ છે એ એરે ના એલિમેન્ટ્સ માં હોય તો સર્ચ સક્સેસફુલ મેસેજ પ્રિન્ટ કરાવતા, અને જો ના હોય તો સર્ચ અનસક્સેસફુલ એવો મેસેજ પ્રિન્ટ કરાવતા. Now what is the difference between these two techniques? ચલો, sequential or linear search અને binary search માં ડિફરન્સ શું હતો? તો કે in binary search we have to sort the elements first. આપણે એલિમેન્ટ્સ નું શોર્ટિંગ પહેલા કરવું પડતું. બરોબર? શોર્ટેડ ઓલ એલિમેન્ટ્સ હોય એના ઉપર જ બાઇનરી સર્ચ ટેકનિક છે ઈ પરફોર્મ થઈ શકે છે. મિડ કેલ્ક્યુલેટ કરાવતા હતા, યાદ કરો, લો પ્લસ હાઈ ડિવાઇડેડ બાય 2. બરોબર છે? વાઇલ લૂપ ની અંદર તો ઈ ટેકનિક છે ઈ આપણી બાઇનરી સર્ચ ટાઈપની ટેકનિક હતી. બરાબર? લિનિયર ઓર સિક્વેન્શિયલ સર્ચમાં જે પહેલી સર્ચિંગ ટેકનિક જોઈ હતી એની અંદર આપણે શોર્ટિંગ પરફોર્મ કરવાની જરૂર જ પડશે નહીં. ડાયરેક્ટલી જે કઈ એલિમેન્ટ હોય એરેના એલિમેન્ટ આરે આપણે કી એલિમેન્ટ ને સર્ચ કરાવવાનો. જો બે ઇક્વલ હોય તો મેસેજ પ્રિન્ટ કરાવી દેવાનો, સર્ચ સક્સેસફુલ. બરોબર? તો આ એક થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન હતું સર્ચિંગ ટેકનિક્સ માટે. નાઉ એની પહેલા આપણે શોર્ટિંગ ટેકનિક્સ જોઈ હતી. તો સૌથી પહેલા હતું બબલ શોર્ટ. તો બબલ શોર્ટ ટેકનિકમાં શું હતું? બબલ શોર્ટ ટેકનિકમાં માનો કે 5 એલિમેન્ટ્સ હોય તો પહેલો બીજો એલિમેન્ટ કમ્પેર કરાવતા હતા, નાનો એલિમેન્ટ ઉપર લઈ જતા, મોટો નીચે લાવતા. પછી બીજો ત્રીજો એલિમેન્ટ નાનો હોય ઉપર, મોટો હોય નીચે. પછી ત્રીજો ચોથો અને ચોથો પાછો. ચલો થોડું યાદ કરો. આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ફર્સ્ટ પાસ ઓફ બબલ શોર્ટ, બબલ શોર્ટમાં પહેલું પાસ કમ્પ્લીટ થાય ત્યારે શું થતું? કોણ કહે છે? બબલ શોર્ટિંગમાં સૌથી પહેલું પાસ પૂરું થાય ત્યારે શું જજમેન્ટ આવી જતું હતું? The largest element comes at the last position. સૌથી મોટો એલિમેન્ટ છે, સૌથી મોટો આંકડો છે એ સૌથી છેલ્લી પોઝિશન પર આવી જતો. બરોબર? ઇન ટર્મ્સ ઓફ બબલ શોર્ટ ટેકનિક. પાસ 1, પાસ 2, પાસ 3 એવી રીતે પરફોર્મ કરતા આપણે.
અને બધું કમ્પ્લીટ થઈ જાય, શોર્ટેડ એલિમેન્ટ્સ આવી જાય, ત્યારે આપણે ઈ ટ્રેસિંગ ને અટકાવી દેતા. નાઉ એના પછીની બીજી ટેકનિક સિલેક્શન શોર્ટ. સો સિલેક્શન શોર્ટમાં શું કર્યું? સિલેક્શન શોર્ટમાં પહેલો બીજો એલિમેન્ટ, પછી પહેલો ત્રીજો એલિમેન્ટ, પહેલો ચોથો એલિમેન્ટ, પહેલો પાંચમો એલિમેન્ટ, એ પ્રમાણે કમ્પેરિઝન કરતા. અને એમાં જે નાનો એલિમેન્ટ હોય એને ઉપર લઈ જવાનો, મોટો હોય એને નીચે રાખો. ચલો એમાં શું જજમેન્ટ આવતું આફ્ટર કમ્પ્લીશન ઓફ પાસ 1? કોણ કહેશે? After completion of pass 1 in selection sort, the smallest element comes at the first position. સૌથી નાનો એલિમેન્ટ છે એ સૌથી ટોપ ઉપર આવી જતો. બરાબર? તો આ બધા ડિફરન્સીસ યાદ રાખવાના છે. આપણે બધું ભણી ગયા છીએ, બટ બધું આપણને યાદ હોવું જોઈએ. Now next is insertion short technique. What we have seen in insertion short? આપણે આડી લાઈનમાં એલિમેન્ટ્સ લખતા યાદ કરો, પછી બોક્સ બનાવતા પહેલા બીજા એલિમેન્ટ માટે, રાઈટ? પહેલા બે માં જે નાનો એલિમેન્ટ હોય આગળ આવે, મોટો પાછળ જાય. બીજી વખતે ત્રણ એલિમેન્ટ, નવો એક એલિમેન્ટ ઇન્સર્ટ કરતા, ત્રીજો, એટલા માટે એનું નામ ઇન્સર્શન નામ પડ્યું છે, ઇન્સર્શન શોર્ટ. ત્રીજો એલિમેન્ટ ઇન્સર્ટ કરી તો પહેલો બીજો ત્રીજો, એમાં સૌથી નાનો પહેલા, વચ્ચેનો બીજા નંબરે અને સૌથી મોટો છેલ્લા નંબરે. બાકી બધા એલિમેન્ટ્સ એમને એમ લખી દે. તો આ ટેકનિક જે આપણે પરફોર્મ કરી એને આપણે ઇન્સર્શન શોર્ટ ટેકનિક કહેશું. બરાબર? તો આ બધી અલગ અલગ ટાઈપની શોર્ટિંગ ટેકનિક્સ હતી. આફ્ટર ધેટ સર્ચિંગ ટેકનિક્સ, કે જે બે ટાઈપ હતી, લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ. લિનિયર સર્ચ નું બીજું નામ હતું સિક્વન્શિયલ સર્ચ. આટલી વસ્તુ જોયા પછી આપણે પ્રોગ્રામ અને થિયરી જોઈ હતી ક્યુ માટે. અને ક્યુ નો પ્રોગ્રામ્સ અને થિયરી જોતા પહેલા we already seen different three techniques. કઈ કઈ ત્રણ ટેકનિક જોઈ હતી? ચલો, ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ, રાઈટ? ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ માં શું હતું? કઈ કઈ ત્રણ ટેકનિક? પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર. પ્રી ઓર્ડર માં રૂલ્સ શું હતા? પ્રી ઓર્ડર માં સૌથી પહેલા રૂટ આવશે, પછી લેફ્ટ, પછી રાઈટ. ઇન ઓર્ડર માં લેફ્ટ, રૂટ અને રાઈટ. અને પોસ્ટ ઓર્ડર માં લેફ્ટ, રાઈટ અને છેલ્લે રૂટ. બરાબર? આટલી વસ્તુ આપણે એમાં જોઈ હતી. ટ્રી ને ટ્રાવર્સ કરતા શીખાતા. લેફ્ટ મોસ્ટ સાઈડ એલિમેન્ટ આવે તો એ પ્રમાણે લઈ જવાનું, કેવી રીતે પરફોર્મ કરવાનું, કોને રૂટ કહેતા હતા, રૂટ આવે તો રૂલ ફરી વખત. આ બધી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે. ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ પૂરી થઈ ત્યાર પછી આપણે જોયું હતું ક્યુ. ક્યુ ના પણ કેટલા ડિફરન્ટ ટાઈપ્સ? there were two different types of queue: simple queue and circular queue. આમાં ખાસ તમને છે ને ડિફરન્સ પૂછાય. થિયરીમાં આવું બધું હોય કે ડિફરન્સ બિટવીન સિમ્પલ ક્યુ એન્ડ સર્ક્યુલર ક્યુ. તો ડિફરન્સ શું હતો એની પણ વાત કરી દઉં છું અત્યારે. સિમ્પલ ક્યુમાં એક વખત ક્યુ ઓવરફ્લો થઈ જાય, એટલે કે આખે આખી ક્યુ ભરાઈ જાય, સાઈઝ જેટલા એલિમેન્ટ છે એની અંદર ઇન્સર્ટ કરાવી દો. પછી જો તમે ડિલીટ કરો તો ડિલીટ તો થાય, બટ ડિલીટ થયેલી જગ્યાએ નવો એલિમેન્ટ ઇન્સર્ટ થઈ શકે નહીં. ધીસ ઇઝ ધ લિમિટેશન ઓફ સર્ક્યુલર ક્યુ. આ એક એનો ડિસએડવાન્ટેજ, ડ્રોબેક હતો સિમ્પલ ક્યુ નું. અને એના ડ્રોબેક ને ઓવરકમ કરવા માટે
આવો ડિસએડવાન્ટેજ સુધારવા માટે એ લોકોએ સર્ક્યુલર ક્યુ ઇન્વેન્ટ કર્યું. સર્ક્યુલર ક્યુમાં કેવું તો કે સાઈઝ જેટલા એલિમેન્ટ્સ બધા ફૂલ થઈ જાય, માનો કે 5 હોય તો 5 એલિમેન્ટ્સ નાખી દો. હવે એક વખત ડી ક્યુ પરફોર્મ કરો, એક વખત એલિમેન્ટ ડિલીટ કરો, તો જગ્યા પડી ત્યાં પહેલા એલિમેન્ટમાં, કારણ કે પહેલો એલિમેન્ટ હોય પહેલા જાય, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે વર્ક કરે છે. તો જે ખાલી એલિમેન્ટ હોય એની જગ્યાએ તમે નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરી શકો છો. એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ એડવાન્ટેજિયસ થિંગ ઓફ સર્ક્યુલર ક્યુ. આ સર્ક્યુલર ક્યુ નો સૌથી મોટો એડવાન્ટેજ છે. જો જગ્યા ખાલી હોય તો તમે નવા એલિમેન્ટ ઇન્સર્ટ કરી શકો છો. તો આટલી વસ્તુ રિગાર્ડિંગ સિમ્પલ ક્યુ એન્ડ સર્ક્યુલર ક્યુ. કઈ કન્ડિશન ને ઓવરફ્લો કહેવાય, કઈ કન્ડિશન ને અંડરફ્લો કહેવાય, બે એન્ડ થી ડેટા ઇન્સર્ટ ડિલીટ થઈ શકે, ડિલીટ હંમેશા ફ્રન્ટ માંથી થાય, ઇન્સર્ટ હંમેશા રિયર ઉપર થાય. આ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયેલા છે, રાઈટ? તો આટલી વસ્તુ કમ્પ્લીટ થાય પછીનો ટોપિક આવે છે સ્ટેક. Now what do you mean by stack? Stack each has. તો સ્ટેક માં કેવું છે કે એલિમેન્ટ્સ એક જ એન્ડ પરથી, એક જ સાઈડ પરથી ઇન્સર્ટ થાય છે અને ઇન ઈ જ સાઈડ પરથી ડિલીટ થાય છે. તો હું આમ તમને એક્ઝામ્પલ ની રીતે વાત કરું તો શું કહી શકાય ખબર છે કે લંચ કે ડિનર માટે આપણે જઈએ ત્યારે જે કાઉન્ટર્સ પર પ્લેટ્સ પડી હોય, કેટલી બધી પ્લેટ્સ, બરોબર, કોઈ ફંક્શનમાં ગયા આપણે તો કેટલી બધી પ્લેટ્સ પડી હોય, તો નોર્મલી આપણે શું કરીએ કે સૌથી ઉપર મૂકેલી પ્લેટ્સ જ આપણે પહેલા લઈએ, બરોબર. તો આ કન્સેપ્ટ છે ને એને આખો સ્ટેક કહેવાય છે કે ઈ પ્લેટ મૂકવામાં કેવી રીતે આવી હશે, ઈ પ્લેટ સૌથી છેલ્લે મૂકેલી હશે અને આપણે લેશું ઈ પ્લેટ સૌથી પહેલા. તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે આપણો સ્ટેક છે વર્ક કરે છે, એના બેઝિસ ઉપર કામ કરે છે. જ્યારે ક્યુમાં ઊંધું હતું, ક્યુમાં કેવું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલા 10 ઇન્સર્ટ કર્યા હોય તો પહેલા 10 જ ડિલીટ થાય. આમાં તમે 10, 20 ને 30 ઇન્સર્ટ કરો સ્ટેકમાં તો 30 છેલ્લે ઇન્સર્ટ થયા તો 30 જ સૌથી પહેલા ડિલીટ કરવા પડે. એ ડિલીટ 30 જ થાય, 20 કરવો હોય તો એનો સૌથી પહેલો એલિમેન્ટ છે સ્ટેકમાં, સૌથી ઉપરનો એલિમેન્ટ છે જે છેલ્લે ઇન્સર્ટ કર્યો છે એ હંમેશા પહેલા રિમૂવ થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની રિગાર્ડિંગ ટુ સ્ટેક માટે, બરાબર છે? એક બે વાત પછી હજી એની કહી દઉં તમને કે સૌથી ઉપરનો એલિમેન્ટ છે એને આપણે ટોપ ઓફ ધ સ્ટેક કહેશું. માનો કે સ્ટેક છે એમાં હું 10, 20, 30 ને 40 નખાવું તો છેલ્લે કયો એલિમેન્ટ ઇન્સર્ટ કર્યો 40, તો 40 is said to be as top of the stack. 40 ને TOS કહેવાશે. TOS એનું શોર્ટ ફોર્મ છે, ટોપ ઓફ ધ સ્ટેક, બરાબર? યાદ રાખજો ખાસ. તો લાસ્ટમાં એલિમેન્ટ જે ઇન્સર્ટ કરેલો હોય એને ટોપ ઓફ ધ સ્ટેક કહેવાશે. એટલું યાદ રાખો. હજી એને રિગાર્ડિંગ એક બે વસ્તુ બીજી યાદ રાખવાની છે, ઈ પણ આ ડિસ્કશન કરી લઉં પછી આપણે સાઇટ્સ પર આગળ વધીએ, બરાબર? આપણી સ્લાઇડ ઉપર સ્ટેકમાં જ્યારે એલિમેન્ટ્સ ઇન્સર્ટ કરવામાં આવે, when we are inserting element into the stack, this process is said to be as push. Push operation કહેશું એને આપણે. To push means to insert. હવે યાદ રાખવાનું છે બધા,
સ્ટેક ની અંદર એલિમેન્ટ્સ ઇન્સર્ટ કરવામાં આવે તો એને કહેવાશે પુશ. સ્ટેક માંથી એલિમેન્ટ રિમૂવ કરવામાં આવે તો એને કહેવાશે પોપ. POP, પોપ. પોપ means to delete. અને ત્રીજું અને છેલ્લું ઓપરેશન પીપ. PEEP. પીપ means to display. હવે માનો કે 5 નો મેં સ્ટેક બનાવ્યો, 5 ની સાઈઝ નો સ્ટેક, બરાબર, મેં નખાયા ઉપર 10, 20, 30, 40 ને 50. હું યુઝર ને કહીશ કે ભાઈ ત્રીજી પોઝિશન પર કોણ છે, અને જે એલિમેન્ટ ત્રીજી પોઝિશન પર હોય એ જ્યારે ડિસ્પ્લે કરવામાં આવે તો એને આપણે શું કહેશું? પીપ એલિમેન્ટ. પીપ, PEEP. તો આપેલી પોઝિશન પર, યુઝર દ્વારા આપેલી પોઝિશન પર કયો એલિમેન્ટ રાખેલો છે ઈ જોવો હોય તો ઈ પ્રોસેસને પીપ કહેશું. ઇન્સર્ટ માટે પુશ, ડિલીટ માટે પોપ, અને ડિસ્પ્લે માટે કોઈ એક એલિમેન્ટ ડિસ્પ્લે માટે કહેશું પીપ. હવે આપણે આપણી સ્લાઇડ પર આગળ વધીએ. બરાબર? Now what is stack? In computer science, a stack is an abstract data type that serves as a collection of elements. અલગ અલગ એલિમેન્ટ્સ નું કલેક્શન એને કહેશું સ્ટેક. હા, એક બીજું અહીંયા એક્ઝામ્પલ યાદ આવ્યું, તમને કહી દઉં. ચલો, આપણે સીડી કે ડીવીડી પરચેસ કરવા છીએ બરાબર શોપકીપર પાસે, તો શું કરશે? એનું સ્પિન્ડલ હશે, તમને ખબર હોય તો મોટું, બરાબર, એનું ઉપરનું સર્કલ વાળું બોક્સ ખોલશે અને પછી ઉપર રહેલી સીડી તમને આપશે. તો એ સીડી ક્યારે ઇન્સર્ટ થઈ હશે? તમે જો સમજો, એ સ્પિન્ડલ ની અંદર, એ સ્પિન્ડલ ની અંદર સીડી ક્યારે ઇન્સર્ટ થઈ હોય? સૌથી છેલ્લે ઇન્સર્ટ થયેલી સીડી ઈ સૌથી પહેલા તમને મળે, બરાબર. તો ઈ કન્સેપ્ટ ને આપણે સ્ટેક કહેશું. ઈ એક મગજમાં રાખો, બરાબર. બંચ ઓફ પ્લેટ્સ યાદ રાખવાની, અને આ સીડી માટેનું સ્પિન્ડલ યાદ રાખવાનું. તો સૌથી છેલ્લે સીડી જે ઇન્સર્ટ થયો એ આપણને કાઢીને સૌથી પહેલા આપશે. તો આ એક કન્સેપ્ટ છે સ્ટેક, બરાબર. એનો એન્ડ એક જ છે, જો ઉપરથી સીડી ઇન્સર્ટ થશે અને ત્યાંથી સીડી નીકળશે. જગ્યા એક જ બાજુ છે, ખુલ્લો એરિયા એક જ બાજુ, જ્યાંથી ડેટા ઇન્સર્ટ થાય ત્યાંથી ડેટા ડિલીટ થાય, બરાબર છે. એટલે એક જ એન્ડ હોય સ્ટેક નો, એક જ બાજુ, ત્યાંથી ડેટા ઇન્સર્ટ થાય ત્યાંથી ડેટા ડિલીટ થાય, એમ બીજી કોઈ જગ્યા નહીં, એમ, બરાબર. પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ. સ્ટેક વર્ક્સ વિથ ટુ મેઇન પ્રિન્સિપલ ઓપરેશન્સ. સ્ટેક ના બે મુખ્ય સિદ્ધાંતો પર કામ કરે છે. પ્રિન્સિપલ સિદ્ધાંત તરીકે લેવાનું છે. પુશ, which adds an element to the collection. હમણાં જ વાત કરી મેં કે એલિમેન્ટ એડ કરવાનું પ્રોસેસ એને પુશ કહેશું. પોપ, which removes the most recently added element that was not yet removed. સૌથી ઉપરનો જ એલિમેન્ટ કે હજી એને રિમૂવ કરવામાં આવ્યો નથી, એને જ્યારે આપણે ડિલીટ કરીએ એ પ્રોસેસને આપણે પોપ કહેશું. પોપ. ઓકે. Next. Stacks are dynamic data structures that follows the last in first out principle. LIFO પ્રમાણે વર્ક કરે છે. લાસ્ટ ઇન, જે છેલ્લા ડેટા ઇન્સર્ટ થયો છે, છેલ્લે ઇન્સર્ટ થયો છે ઈ પહેલા રિમૂવ થશે. તો LIFO સિદ્ધાંત પ્રમાણે વર્ક કરે છે. The last item to be inserted into stack is the first one to be deleted from it.
જે સૌથી છેલ્લા આઈટમ ઇન્સર્ટ થઈ હોય, ઇન્સર્ટ થવું એટલે એડ થવું, જે સૌથી છેલ્લી આઈટમ એડ થઈ હોય સ્ટેકમાં એ જ એમાંથી સૌથી પહેલા ડિલીટ થશે. ફોર એક્ઝામ્પલ, યુ હેવ સ્ટેક ઓફ ટ્રેઝ ઓન અ ટેબલ. જો આ ડીશ વાળું જે એક્ઝામ્પલ આપ્યું, ટેબલ ઉપર કેટલી બધી ડીશ પડી હોય, તો the tray at the top of the stack, સ્ટેકની સૌથી ઉપર રહેલી ટ્રે is the first item to be moved if you require a tray from that stack. જો તમારી સ્ટેક માંથી ટ્રે જોતી હોય તો શું કરશો તમે? સૌથી પહેલી હશે એને લેશો. એ મૂકવામાં આવેલી હશે સૌથી છેલ્લે અને લેશો એ તમે સૌથી પહેલા. તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ક્લિયર થાય કન્સેપ્ટ? બસ આને આપણે સ્ટેક કહેશું. Now what are push and pop? હમણાં સ્લાઇડ ચાલુ કરી આપણે ત્યારે સમજાયું, બટ છતાં એકવાર પાછું જોઈ લઈએ. Elements can be inserted or deleted only from one end of the stack. Elements insert and delete જ્યારે થાય એ ક્યાં થશે? ખાલી એક જ બાજુએથી સ્ટેક ની અંદર, અને એ પણ ક્યાંથી? ફ્રોમ ધ ટોપ, સૌથી ઉપરથી. Next, the element at the top is called the top element. સૌથી ઉપર રહેલો એલિમેન્ટ ને આપણે ટોપ એલિમેન્ટ કહેશું. The operations of inserting and deleting elements are called push and pop respectively. Insert કરવું અને delete કરવું એલિમેન્ટ્સ છે એને respectively push કરવું અને pop કરવું કહેવાશે. Respectively નો મતલબ ખબર છે? અહીંયા જો વાંચો શીખવાડું. The operations of inserting and deleting, એ બે પ્રોસેસ છે, inserting and deleting. Elements are called push and pop. અહીંયા પણ બે વસ્તુ આવી, push and pop. Respectively નો મતલબ શું છે ખબર છે? ઇન્સર્ટિંગ માટે પુશ અને ડિલીટિંગ માટે પોપ વાપર્યું છે એવું કહેવાય. તો ડેટા ઇન્સર્ટ કરવા માટે પુશ કહેશું, ડિલીટ કરવા માટે પોપ કહેશું. નાઉ વોટ ઇઝ સ્ટેક? જો મેં એક એક્ઝામ્પલ લીધું છે, અહીંયા ફિગર દ્વારા તમને એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. સ્ટેક પહેલા તો હોય આવી રીતે, બરાબર? એક જ બાજુ ખુલ્લી હોય. જો પેલા એમ્પ્ટી સ્ટેક વાળામાં જો પહેલા સ્ટેક ખાલી છે, પછી જો હું ઇન્સર્ટ કરું છું એકને, બીજા નંબરની ફિગર જો પુશ, ઇન્સર્ટ થાય ને પુશ કહેવાય, તો એક નંબર સૌથી નીચે જશે. બીજો નંબર પુશ કર્યો તો જો બીજો છે એ પહેલાની ઉપર આવ્યો. ત્રીજો પુશ કર્યો તો ત્રીજો બીજાની ઉપર આવ્યો. હવે જ્યારે હું પોપ કરું ત્યારે હંમેશા ઉપર રહેલો એલિમેન્ટ જ જશે. એટલે 3 નંબર છે ને એ જ રિમૂવ થશે, એવું કહેવા માંગુ છું. ઓકે, તો આ ફિગર છે ને એ બહુ એકદમ ઇઝીલી કન્સેપ્ટ ક્લિયર કરી દે એ પ્રકારની છે. તો તમે સમજી શકો છો આના ઉપરથી પુશ અને પોપ બહુ ઇઝીલી સમજી શકાય છે. હજી એક મસ્ત ફિગર છે, એ તમને બતાવું કે જેના ઉપરથી બહુ વધારે ક્લિયર થશે. જો આ ફિગર, ડાયાગ્રામેટિક ફોર્મ ઓફ સ્ટેક. પહેલી ફિગરમાં જો સ્ટેક ખાલી છે, પુશ, તો શું થયું? પુશ 1, પછી પુશ 2 તો 2 નંબર ગયા, પછી પુશ 3 તો 3 નંબર ગયા. હવે જોજો અહીંથી તમારે કેવી રીતે આવવાનું છે? નીચે આવવાનું છે. એટલે ચોથા નંબરની ફિગર, આ ગ્રીન એરો છે ને એ ફોલો કરો. હવે 3 ને પોપ કર્યું મેં, તો જો ગ્રીન એરો એટલે નીચેની ફિગર આવો, રાઈટ મોસ્ટ સાઈડની સૌથી નીચેની ફિગર, એમાંથી 3 નંબર નીકળી ગયો. જો હવે અહીંયા ભૂલથી લખાઈ ગયું છે પીક. પીક નહીં આવે, પીપ કહેશું એને, PEEP. પીપ 2 એટલે શું કે પીપ
એલિમેન્ટ 2 મીન્સ ડિસ્પ્લે કરવાનું છે. ડિસ્પ્લે કરવાથી સ્ટેકમાંથી જતો નહીં રહે, ઈ એલિમેન્ટ સ્ટેકમાં એમને રહેશે. બરાબર? તો પીપ કરાવો છો કોઈ વાંધો નહીં, ઈ પોઝિશન ઉપરની વસ્તુ છે એ ડિસ્પ્લે કરાવશે. પછી જો પોપ 2 તો પોપ થશે એટલે ઈ 2 નંબર નીકળી જશે, અને છેલ્લે પોપ 1 એટલે 1 નંબર પણ નીકળી જશે. અને છેલ્લી ફિગર તમે જોઈ શકો છો, પાછો સ્ટેક ખાલી થઈ ગયો છે. બરાબર? તો બહુ ઇઝીલી સમજાઈ શકાય એટલા માટે આ બધી ફિગર મેં ડ્રો કરેલી છે. તો આ બધા શું છે? સ્ટેક ઓપરેશન. અલગ અલગ ટાઈપના સ્ટેક ઓપરેશન્સ છે. બરાબર? સમ એક્ઝામ્પલ્સ ઓફ સ્ટેક. સ્ટેકના સમ અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે. જુઓ, સ્ટેક્સ આર યુઝડ ટુ ઇમ્પ્લિમેન્ટ ફંક્શન્સ, પાર્સર્સ, એક્સપ્રેશન ઇવેલ્યુએશન એન્ડ બેક ટ્રેકિંગ એલ્ગોરિધમ્સ. આવી અલગ અલગ જગ્યાઓએ ઈ ઉપયોગમાં આવે છે. અ પાઇલ ઓફ બુક્સ, બુકનો ઢગલો હોય એની વાત છે. તો એમાં નોર્મલી શું કરીએ આપણે? પહેલી બુક છે ઈ પહેલા લઈએ. બરાબર? આ બધા એક્સેપ્શન એવું નથી વિચારવાનું કે ઓ સર ત્રીજી બુક છે એ કાઢી છે, એવું નહીં. જનરલ વેમાં થિંકિંગ કરવાનું છે. A stack of dinner plates can all be thought of example of stacks. એ બધા સ્ટેક ના એક્ઝામ્પલ છે. ડિનર પ્લેટ્સ ગોઠવેલી હોય તો સૌથી પહેલી છેલ્લી મુકાયેલી પ્લેટ છે આપણે પહેલા લેશું. The basic operating principles is that last item you put, સૌથી બેઝિક સિદ્ધાંત કયો છે સ્ટેક નો? લાસ્ટ આઇટમ યુ પુટ, છેલ્લી આઇટમ તમે જે મૂકેલી હશે, is first item you can take out. એ સૌથી પહેલા તમારે લેવી પડશે, ઉપયોગમાં લેવી પડશે. તો આ બેઝિક પ્રિન્સિપલ ઉપર આપણો સ્ટેક છે ઈ વર્ક કરે છે. તો આટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રિલેટેડ ટુ રિગાર્ડિંગ ટુ સ્ટેક આપણે યાદ રાખવાની છે. પુશ, પોપ એન્ડ પીપ એ પણ તમને સમજાવી જાય છેલ્લી સ્લાઇડ ની અંદર કે ભાઈ પુશ એટલે શું? પુશ ઇઝ યુઝ ટુ ઇન્સર્ટ એલિમેન્ટ ઇનટુ ધ સ્ટેક. સ્ટેકમાં ડેટા નાખવા માટે પુશ વપરાય છે. પોપ ઇઝ યુઝ ટુ રિમૂવ ઓર ડિલીટ એલિમેન્ટ ફ્રોમ ધ સ્ટેક, અને પીપ ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે એલિમેન્ટ એટ ગિવન પોઝિશન ઇનટુ ધ સ્ટેક. સ્ટેકમાં આપેલી જગ્યાએથી કોઈ એલિમેન્ટને ડિસ્પ્લે કરાવવો હોય તો એના માટે પીપ ઓપરેશન છે. તો ટોટલ આ 3 અલગ અલગ ઓપરેશન સ્ટેક ઉપર પરફોર્મ થઈ શકે છે. આટલી વસ્તુ રિલેટેડ ટુ સ્ટેક યાદ રાખવાની છે. In our next session we are going to see the program of stack. Till then, goodbye.